જો મિત્રો આજે આપણે વિદ્યુત રાસાયણિક કોષમાં બહારથી વોલ્ટેજ આપવામાં આવે તો એ કોષ ઉપર શું અસરો થાય છે એના વિશે સમજીશું. બીજું, બુકની અંદર પહેલાં આ બધી માહિતી આપેલી છે, પણ મેં તમને સૌથી પહેલાં કોષ પોટેન્શિયલ શું છે, પ્રમાણિત કોષ પોટેન્શિયલ શું છે, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ શું છે એના વિશે સમજૂતી આપી. કેમ? કારણ કે અહીંયા સીધો જ પોટેન્શિયલ ને એવી બધી શબ્દો વાપરેલા છે, તો પહેલાં આપણે એ બધું સમજી ગયા, પછી આપણે બુકનું એ બીજા નંબરનું પાનું છે એ જોઈએ છે. તમને મેં કીધું મિત્રો કે ડેનિયલ કોષ કોને કહેવાય, તો જેમાં ઝિંક અને કોપરના વિદ્યુત ધ્રુવ હોય અને કોપર સલ્ફેટ અને ઝિંક સલ્ફેટ અથવા તો કોપરનો આયન ધરાવતું ઇલેક્ટ્રોલાઇટ અને ઝેડએનનું આયન ધરાવતું ઇલેક્ટ્રોલાઇટ હોય એવા કોષને શું કહેવાય? ડેનિયલ કોષ. ધ્યાન રાખજો, અહીંયા જરૂરી નથી કે દ્રાવણ તરીકે કોપર સલ્ફેટ અથવા તો ઝિંક સલ્ફેટ જ હોય, બરાબર. એની જગ્યાએ તમે ZnCl2 પણ ચાલે, CuCl2 પણ ચાલે, પણ શું હોવું જોઈએ? તો Zn+2 અને Cu+2 હોવું જોઈએ. તો આ પ્રકારનો જે કોષ છે એને શું કહેવાય છે મિત્રો? ડેનિયલ કોષ કહેવાય છે. તો હવે સમજો, અહીંયા એક પ્રશ્ન આપેલો છે, પ્રશ્ન સ્વરૂપે આપણે આખી આ વાતને સમજીએ. એ લોકો એમ કહે છે કે ગેલ્વેનિક કોષમાં બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ લાગુ પાડવામાં આવે તે દરમિયાન ઉદ્ભવતી ભિન્ન પરિસ્થિતિ વર્ણવો તથા યોગ્ય કોષનું ઉદાહરણ લઈને સમજાવો. આપણે ડેનિયલ કોષથી સમજીશું કે બાહ્ય પોટેન્શિયલ લાગુ પાડવાથી એ કોષ ઉપર કઈ અસરો થાય છે. તો એમાં જુઓ, સૌથી પહેલાં તો આપણે યાદ રાખીશું કે આપણે જે ઉદાહરણ લઈશું એ ડેનિયલ કોષનું છે, અને ડેનિયલ કોષનો પોટેન્શિયલ કેટલો છે મિત્રો? 1.1 વોલ્ટ છે. ફરીથી, ડેનિયલ કોષનો જે પોટેન્શિયલ છે એ કેટલો છે? 1.1 વોલ્ટ છે. મેં તમને કીધું એમ થોડાક અક્ષરો સમજી લેજો. હવે ડેનિયલ કોષનો પોટેન્શિયલ 1.1 વોલ્ટ મતલબ ડેનિયલ કોષની ક્ષમતા કેટલી છે? તો 1 વોલ્ટ જેટલી, 1.1 વોલ્ટ જેટલી ડેનિયલ કોષની ક્ષમતા છે. આને આપણે કઈ રીતે લઈશું? માની લો કે તમે એક જગ્યાએ ચાલીને જાઓ છો. હવે તમારી સામે બીજો એક મિત્ર આવે છે જે તમારી વિરુદ્ધ દિશામાં ચાલતો ચાલતો સામે આવે છે અને એ તમને ચાલતો રોકે છે. તો સ્વાભાવિક છે અહીંયા કને હવે તમારી શક્તિ એ સરખી હશે ને તમારા મિત્રની શક્તિ પણ સરખી હશે, તો ગતિ એકે બાજુ થશે નહીં. બીજું, તમારા મિત્રની શક્તિ વધારે હશે તો તમે વિરુદ્ધ દિશામાં ચાલવા લાગશો. એવું થશે ને, જે દિશામાં ચાલતા ચાલતા આગળ વધ્યા હતા એનાથી કેવી દિશામાં જશો? ઊંધા જશો. પણ જો તમારી શક્તિ તમારા મિત્ર કરતાં વધારે હશે તો શું થશે? તમે આગળની દિશામાં ચાલશો. પણ હા, એમનેમ જે ચાલતા હતા એના કરતાં તમારી શક્તિ થોડીક તો ઓછી થઈ જશે, કારણ કે તમારું મિત્ર તમને શું કરે છે? વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે. તો અહીંયા આપણે 3 પરિસ્થિતિ સમજીશું. પરિસ્થિતિ નંબર 1 કે જ્યારે બાહ્ય વોલ્ટેજ આપણે 1.1 કરતાં ઓછા લગાડીશું. પરિસ્થિતિ નંબર 2 જ્યારે બાહ્ય વોલ્ટેજ આપણે 1.1 કરતાં વધારે લગાડીશું. અને પરિસ્થિતિ નંબર 3 જ્યારે બાહ્ય વોલ્ટેજ આપણે કેટલું લગાડીશું? 1.1 વોલ્ટેજ લગાડીશું. તો હવે જો સીધી વસ્તુ છે, તમે જ્યારે બાહ્ય વોલ્ટેજ 1.1 જ લગાડો ત્યારે કોષની બધી પ્રક્રિયાઓ કેવી થઈ જાય? બંધ થઈ જાય, બરાબર. બીજું, ડેનિયલ કોષ શું છે? તો વિદ્યુત રાસાયણિક કોષ છે. તો ડેનિયલ કોષમાં આપણને ખબર છે કે ડેનિયલ કોષમાં પ્રવાહ જે છે એ વિદ્યુત પ્રવાહ જે કઈ બાજુ વહે છે મિત્રો? તો આ ઝિંકથી કોપર તરફ વહે છે. અહીંયા કને વિદ્યુત પ્રવાહની દિશા પણ આપેલી છે. તો સ્વાભાવિક છે જ્યારે તમે ડેનિયલ કોષ ઉપર 1.1 વોલ્ટેજ કરતાં ઓછો બાહ્ય વોલ્ટેજ લગાડશો તો ડેનિયલ કોષના પ્રવાહની દિશામાં કશું જ ફરક પડશે નહીં. એટલે ડેનિયલ કોષનો પ્રવાહ એ બાજુ જ જશે, ઝિંકથી કઈ બાજુ જશે? કોપર તરફ જશે. ક્યારે? જ્યારે 1.1 કરતાં ઓછો વોલ્ટેજ લગાડો છો ત્યારે. બીજું, હવે એમ કહે છે કે તમે ડેનિયલ કોષ ઉપર 1.1 વોલ્ટ જેટલો જ પ્રવાહ લગાડો છો. તો સ્વાભાવિક છે, મેં તમને કીધું ને, તમે એક જગ્યાએ ચાલતા ચાલતા જાઓ છો ને તમારો મિત્ર પણ સામે આવે છે અને બંનેનું બળ સરખું છે, સામે બંને બળ લગાડો છો તો બંનેમાં ગતિ થશે નહીં. તો અહીંયા કોષ જે છે એ કાર્ય કરતો શું થઈ જશે? બંધ થઈ જશે. એટલે I બરાબર 0. ક્યારે? જ્યારે એક્સટર્નલ વોલ્ટેજ કેટલો હોય? 1.1. તો ડેનિયલ કોષના જેટલો જ વોલ્ટેજ લગાડો તો સ્વાભાવિક છે કોષની પ્રક્રિયા કેવી થઈ જશે? બંધ થઈ જશે. એ જ રીતે હવે આગળ આપણે જઈએ.
જો એમ કહે છે કે ડેનિયલ કોષની અંદર તમે એક્સટર્નલ વોલ્ટેજ જે છે એ 1.1 કરતાં વધારે લગાડો તો અહીંયા સ્વાભાવિક છે પહેલાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ કઈ બાજુ જતો હતો Zn થી Cu તરફ જતો હતો પહેલાં જ્યારે વોલ્ટેજ 1.1 કરતાં કેવો હતો નીચો હતો નીચો હતો ત્યારે ડેનિયલ કોષ એ વિદ્યુત રાસાયણિક કોષ તરીકે વર્તતો હતો હવે શું થશે તો સમજો હવે આપણે જે વોલ્ટેજ લગાડીએ છીએ એ 1.1 કરતાં કેવો વધારે લગાડીએ છીએ તો અહીંયા કોષનો પ્રવાહ જે છે એ ઉલટાઈ જશે હવે કોપર જે છે એ એનોડ તરીકે વર્તશે અને ઝીંક જે છે એ કોના તરીકે વર્તશે કેથોડ તરીકે વર્તશે અને ઇલેક્ટ્રોનનો પ્રવાહ તમે જોઈ શકો છો મિત્રો કઈ દિશામાં જાય છે તો આ Cu થી Zn તરફ શું જાય છે ઇલેક્ટ્રોનનો પ્રવાહ જાય છે ખ્યાલ આવે છે ને વાત તો આવી રીતે સમજો જ્યારે ડેનિયલ કોષ ઉપર 1.1 કરતાં વધારે વોલ્ટેજ લગાડવામાં આવે છે ત્યારે ડેનિયલ કોષ જે છે એનું પ્રવાહ કેવો છે ઉલટાઈ જાય છે તો હવે ડેનિયલ કોષ વિદ્યુત રાસાયણિક કોષ નહીં પણ કોના તરીકે વર્તે છે વિદ્યુત વિભાજન કોષ તરીકે વર્તે છે બરાબર ડેનિયલ કોષ હવે વિદ્યુત વિભાજન કોષ તરીકે વર્તે છે મતલબ ડેનિયલ કોષમાં જે પહેલાં કેથોડ હતો એનોડ હતો એ હવે કેથોડ થઈ જાય છે અને પહેલાં કેથોડ હતો એ હવે શું થઈ જાય છે એનોડ થઈ જાય છે બરાબર તો આ ત્રણ પરિસ્થિતિ આ શબ્દોની જરૂર નથી આ ત્રણ પરિસ્થિતિને આપણે શાબ્દિક રીતે સમજવાની છે એટલે હું અહીંયા શબ્દશ જે છે એ વસ્તુ વાંચતો નથી ચલો હવે અહીંયા કને એક પ્રશ્ન આપેલો છે આપણે એના જવાબો જોઈએ તો શું કહે છે ડેનિયલ કોષમાં થતી રેડોક્સ પ્રક્રિયા લખો તો પહેલી વાત મિત્રો ડેનિયલ કોષમાં એનોડ ઉપર કઈ પ્રક્રિયા થશે તો એનોડ તરીકે કોણ વર્તે છે ડેનિયલ કોષમાં ઝીંક વર્તે છે તો ઝીંકનું શું થશે એનોડ ઉપર જે હોય એનું શું થશે ઓક્સિડેશન થશે તો Zn gives Zn+2 ઇલેક્ટ્રોન આવું થશે અને મિત્રો કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થશે તો કેથોડ ઉપર શું થશે તો Cu નું રિડક્શન થશે તો Cu+2 ઇલેક્ટ્રોન gives Cu તો એ કેથોડ ઉપર પ્રક્રિયા થશે બીજું હવે બંને પ્રક્રિયાનો તમે સરવાળો કરો અહીંયા કને તો સરવાળામાં શું થશે તો સરવાળો કરો તો જુઓ સરવાળાની કુલ પ્રક્રિયા જે થશે એ શું થશે તો Zn વત્તા Cu+2 gives Zn વત્તા Cu+2 gives શું થઈ જશે Zn+2 વત્તા Cu આવું થઈ જશે ને તો આ બંનેનું શું કરી નાખ્યું સરવાળું જેમ કે Zn વત્તા Cu+2 gives Zn વત્તા Cu બરાબર ઇલેક્ટ્રોન શું થઈ જશે કેન્સલ થઈ જશે તો આ ડેનિયલ કોષની પ્રક્રિયાથી તમે જાતે પણ આ પ્રક્રિયા લખી શકો છો પછી શું કહે છે કે ડેનિયલ કોષમાં રેડોક્સ પ્રક્રિયામાં થતું ઉર્જા પરિવર્તન જણાવો હવે આ શું કહેવા માંગે છે આનું કોઈ વાક્યમાં મને કોઈ અર્થ ખ્યાલ નથી આવતો ડેનિયલ કોષની રેડોક્સ પ્રક્રિયામાં થતું ઉર્જા પરિવર્તન અચ્છા ઉર્જા પરિવર્તન એટલે આ લોકોનું એવું છે કે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં તો તમને ખબર છે મિત્રો ડેનિયલ કોષ એક એવો કોષ છે તો વિદ્યુત રાસાયણિક કોષ છે એટલે એમાં શું થશે તો આપણે શું કહી દઈશું રાસાયણિક ઉર્જાનું શેની અંદર પરિવર્તન થશે વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થશે ખ્યાલ છે ને વિદ્યુત રાસાયણિક કોષ હોય તો શું કરે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર અને વિદ્યુત વિભાજન કોષ હોય તો શું કરે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ પછી એમ કહે છે કે ડેનિયલ કોષનો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કેટલો છે તો મિત્રો એ આપણે જાણીએ છીએ કેટલો છે 1.1 વોલ્ટ છે યાદ રાખી લઈશું આપણે ખાસ ડેનિયલ કોષ માટે બરાબર તો આ પ્રશ્નોના જવાબ પણ આપણે સરળતાથી આપી શકીએ છીએ આગળ જઈએ આગળ જુઓ શું કહે છે જ્યારે બાહ્ય વિરુદ્ધ દિશાનો પ્રવાહ 1.1 વોલ્ટથી ઓછો હોય સમજજો 1.1 વોલ્ટથી ઓછો પસાર કરવામાં આવે ત્યારે તે પરિસ્થિતિ માટે નીચેના પ્રશ્નોના જવાબ આપો 1.1 થી ઓછો કયા કોષમાં ડેનિયલ કોષમાં તો પહેલી વાત ડેનિયલ કોષમાં એમ કહે છે કે એનોડ કયો હશે અને કેથોડ કયો હશે તો ડેનિયલ કોષમાં એનોડ કોણ હશે ઝીંક હશે 1.1 થી ઓછો પ્રવાહ છે ને એટલે તો ડેનિયલ કોષ કોના તરીકે વર્તશે વિદ્યુત રાસાયણિક કોષ તરીકે જ વર્તશે અને કેથોડ તરીકે શું હશે Cu હશે પછી બીજો પ્રશ્ન શું કહે છે ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા લખો
તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ કઈ બાજુ જશે? Zn થી Cu તરફ જ જશે. પછી એમ કહે છે કે કેથોડ અને એનોડની રેડોક્સ પ્રક્રિયા લખો. તો હમણાં તો આપણે લખી હતી. એનોડ ઉપર શું થાય? ઓક્સિડેશન. કેથોડ ઉપર શું થાય? રિડક્શન. બરાબર. પછી કહે છે કે ચોથું, Zn અને Cu માંથી દ્રાવણમાં નિક્ષેપણ પામતી ધાતુ કઈ હશે? દ્રાવણમાં નિક્ષેપણ પામતી મતલબ દ્રાવણમાં કોણ જશે? તો દ્રાવણમાં કોણ જશે? Zn જશે. કેમ? કારણ કે Zn ગીવ્સ શું છે? Zn +2 ઇલેક્ટ્રોન. અને કોઈ એમ કે વિદ્યુત ધ્રુવ પર જમા થતી ધાતુ કઈ હશે? તો Cu હશે. કારણ કે Cu +2 ઇલેક્ટ્રોન ગીવ્સ શું છે? Cu. એટલે ધ્યાન રાખવાનું, કેથોડ એનોડ હંમેશા ઓગળીને ક્યાં જાય? દ્રાવણમાં જાય. ભલે કોષ ગમે તે હોય. ધ્યાન રાખજો, આ શબ્દ યાદ જ રાખી લો. કોષ ગમે તે હોય, વિદ્યુત રાસાયણિક કોષ હોય કે વિદ્યુત વિભાજન કોષ હોય, વીવી કે વીરા, એમાંથી ગમે તે કોષ હોય, પણ હંમેશા યાદ રાખવાનું, એનોડ હંમેશા ક્યાં જાય? તો એનોડ ઓગળીને હંમેશા દ્રાવણમાં જશે અને કેથોડ ઉપર શું થાય? હંમેશા ધાતુ જમા થાય. બરાબર, ધાતુ માટેની વાત છે. એનોડ ઓગળીને દ્રાવણમાં જાય અને કેથોડ ઉપર હંમેશા શું થાય? ધાતુ જમા થાય. કોષ પોટેન્શિયલ કેટલો હશે? તો આપણે લખ્યો. હા, ધ્યાન રાખજો, અહીંયા શું કહેશું? 1.1 વોલ્ટથી ઓછો. મતલબ હું એમ કહી દઉં કે તમે 5 ન્યૂટન જેટલા બળથી ચાલો છો, તમારો મિત્ર સામે 5 ન્યૂટન કરતાં ઓછા બળથી આવે છે. જેમ કે 2 ન્યૂટન બળથી તમારો મિત્ર તમારી સામે તમને ધક્કો મારે છે. તો સ્વાભાવિક છે તમારી ગતિ તો ચાલુ જ રહેશે, પણ હવે 5 ન્યૂટન તો નહીં જોઈએ ને. 5માંથી 2 બાદ કરો એટલે કેટલી થઈ જશે? 3 ન્યૂટન થશે. તો અહીંયા પણ એવું જ છે કે ભલે એક્સટર્નલ વોલ્ટેજ આપણે 1.1થી ઓછો લગાવીએ છીએ, એટલે ડેનિયલ કોષનો પ્રવાહ તો એ જ દિશામાં ચાલુ રહેશે, પણ સામે પ્રવાહ તો છે જ ને. એટલે કોષનો પોટેન્શિયલ જે છે એ 1.1 વોલ્ટ કરતાં કેવો થઈ જશે? ઓછો થઈ જશે. કોષ પોટેન્શિયલ આપશે, ધન જ પોટેન્શિયલ આપશે, પણ પોટેન્શિયલ કેવો થઈ જશે? 1.1 કરતાં ઓછો. પછી એમ કહે છે કે કોષ કયા પ્રકારનો છે? તો યસ, કોષ કયા પ્રકારનો છે? વિદ્યુત રાસાયણિક પ્રકારનો કોષ છે, ડેનિયલ કોષ છે. થઈ ગઈ વાત ક્લિયર? ચલો તો આગળના પ્રશ્નમાં જઈએ. ગેલ્વેનિક કોષ ક્યારે વિદ્યુત વિભાજન કોષ બને? તો શું કહેશું? જ્યારે તેના પર એક્સટર્નલ વોલ્ટેજ E એક્સટર્નલ કેટલો હોય? ઇઝ ગ્રેટર દેન 1.1 વોલ્ટ હોય, ત્યારે ડેનિયલ કોષ કોના તરીકે વર્તશે મિત્રો? તો વિદ્યુત વિભાજન કોષ તરીકે વર્તશે. સમજા? જો ડેનિયલ કોષ અથવા તો એના જેવા વિદ્યુત રાસાયણિક કોષ માટે અમુક આપણે MCQ જોઈએ. જેમ કે અહીંયા પૂછેલું છે કે નીચેનામાંથી કઈ પ્રક્રિયા ડેનિયલ કોષની છે? તો મેં તમને એક વસ્તુ કીધું મિત્રો કે ડેનિયલ કોષ એટલે શું હોવું જોઈએ? Zn હોવું જોઈએ, Zn+2 હોવું જોઈએ, પછી ક્ષાર સેતુ Cu હોવું જોઈએ અને Cu+2 હોવું જોઈએ. એટલે Znનો વિદ્યુત ધ્રુવ, Zn+2નું દ્રાવણ, Cu+2નું દ્રાવણ અને Cuનું વિદ્યુત ધ્રુવ એવો હોય તો એ કોષને શું કહેવાય? ડેનિયલ કોષ. તો અહીંયા શું છે? Ag છે, અહીંયા શું છે? Ag છે, અહીંયા શું છે? હાઇડ્રોજન છે, જ્યારે અહીંયા શું છે? Zn અને Cu છે ને. તો આ પ્રક્રિયા કઈ થશે? C. કોની થશે? ડેનિયલ કોષની. એપ્લિકેશનમાંથી હું તમને કહું છું, એટલે આન્સર તો મિત્રો આપેલા જ છે, પણ એમ કે આપણે વાતને થોડીક સમજી લઈએ અને ફટાફટ અમુક ચોક્કસ પ્રકારના MCQ જોઈ લઈએ. બીજો MCQ જોઈએ. શું કહે છે? નીચેનામાંથી કયો કોષ સિદ્ધાંતોથી જુદો પડે છે? હવે સિદ્ધાંતોથી જુદો પડે છે એનો મતલબ શું? તો એક તો વિદ્યુત રાસાયણિક કોષ કે જેનો સિદ્ધાંત શું છે? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત વિભાજન, વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવું. અને વિદ્યુત વિભાજન કોષ એનો સિદ્ધાંત શું છે? તો વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરવું. તો ધ્યાન રાખજો મિત્રો, એક આ સંગ્રાહક કોષ છે, પછી બળતણ કોષ છે અને લેક્લાન્સે કોષ છે. આ બધા કયા કોષ છે મિત્રો? તો યાદ રાખજો, વિદ્યુત રાસાયણિક કોષ છે. ખાસ યાદ રાખજો. સંગ્રાહક કોષ એટલે લીડ સંગ્રાહક કોષ આપણે કહીએ છીએ ને. ગાડીની બેટરી એ કયો કોષ છે? લેડ સંગ્રાહક કોષ. પછી એ જ રીતે બળતણ કોષ, હાઇડ્રોજન બળતણ કોષ. એવી રીતે ઘણા બધા બળતણ કોષ આવે. લેક્લાન્સે કોષ એટલે આપણો સૂકો કોષ મિત્રો, જે આપણે ઘડિયાળમાં પેલો પેન્સિલ સેલ નાખીએ છીએ ને એ
તો એ જે છે એ શું કહેશું? સૂકો કોષ. તો સ્વાભાવિક છે આ 3 મેં તમને કીધા એ કયા કોષ છે? વિદ્યુત રાસાયણિક કોષ છે. તો આ વિદ્યુત વિભાજન કોષ શું થશે? એ સિદ્ધાંતોથી શું થશે મિત્રો? તો જુદો પડશે. ત્રીજો MCQ આપણે જોઈએ, કહે છે કે ડેનિયલ કોષમાં કઈ ઘટના બનતી નથી? તો એમ કહે છે કે સીયુની પટ્ટીના વજનમાં વધારો થાય છે. તો સાચી વાત છે મિત્રો, સીયુની પટ્ટીના વજનમાં શું થાય? તો ડેનિયલ કોષમાં વધારો થાય જ મિત્રો, બરાબર. એક વાત, કેમ વધારો થાય? તમને ખબર છે સીયુ ડેનિયલ કોષમાં સીયુ કોપરનું શું થાય છે? રિડક્શન. એટલે Cu+2 આયન જે છે એ ક્યાં કને જશે? સીયુ વિદ્યુત ધ્રુવ પર જશે. બીજું, વિદ્યુતનું વહન જે છે એ એમ કહે છે કે કોના દ્વારા? ક્ષાર સેતુ દ્વારા થાય છે. તો ચિંતા કરવાની જરૂર નથી. બધા વિદ્યુત રાસાયણિક કોષમાં વિદ્યુતનું વહન કોના મારફતે થાય મિત્રો? ક્ષાર સેતુ દ્વારા થાય. ઝેડએનની પટ્ટીના વજનમાં વધારો થાય છે. ધ્યાન રાખજો, ઝેડએનની પટ્ટીમાં વજનમાં વધારો ના થાય, કારણ કે એમાં તો શું થવાનું? ઝેડએન જે છે એ ઓક્સિડેશન પામશે અને Zn+2 ક્યાં જશે મિત્રો? દ્રાવણમાં જશે. તો દ્રાવણમાં જાય તો ઝેડએનની પટ્ટીના વજનમાં શું થશે મિત્રો? ઘટાડો. યાદ રાખો, વિદ્યુત રાસાયણિક કોષમાં હંમેશા શું બનશે? તો એનોડ જે છે એના વજનમાં ઘટાડો થશે અને કેથોડ જે છે એના વજનમાં શું થશે? વધારો થશે. પછી એમ કહે છે કે ZnSO4ના દ્રાવણનું રંગ પરિવર્તન થતું નથી. સાચી વાત છે મિત્રો, ZnSO4ના દ્રાવણનું રંગ પરિવર્તન થતું નથી. કેમ? કારણ કે જો તમને એક વસ્તુ બતાવું, એક વધારાની વાત કહું. ડેનિયલ કોષમાં આપણે કયા દ્રાવણ ભરીએ છીએ? તો એક તો ZnSO4 એક પાત્રની અંદર ભરીએ છીએ અને બીજા પાત્રમાં કયા ભરીએ છીએ? CuSO4. હવે CuSO4નું દ્રાવણ એ કયા રંગનું હશે મિત્રો? વાદળી રંગનું હશે. યાદ રાખી લેવાનું, Cu+2 આવે, કોપર આવે એટલે Cu+2 હોય આયન, તો તમારે દ્રાવણ જે છે એ કેવું કહી દેશું? વાદળી રંગનું કહી દેશું. હવે સમજો, CuSO4નું દ્રાવણ વાદળી રંગનું છે અને ZnSO4નું દ્રાવણ જે છે એ કેવું છે મિત્રો? રંગવિહીન છે. હવે ક્ષાર સેતુ મારફતે શું થશે? ક્ષાર સેતુ મારફતે તો માની લો કે ક્ષાર સેતુ મારફતે Cu+2 આયનો જે છે એ ZnSO4ના દ્રાવણમાં વહન પામે છે, અથવા તો Zn+2 આયન એ CuSO4ના દ્રાવણમાં વહન પામે છે. પણ અહીંયા ZnSO4ના દ્રાવણમાં જો Cu+2 આવશે તો પણ કોઈ પ્રક્રિયા થશે નહીં. ખબર પડી? પણ જો CuSO4ના દ્રાવણમાં ZnSO4 આવશે તો શું થશે? પ્રક્રિયા થશે. અને Zn શું કરશે? Cuનું વિસ્થાપન કરશે. એટલે આ CuSO4નું જે દ્રાવણ જે છે એનો વાદળી રંગ જે છે એ કેવો બની જાય છે? આછો બની જાય છે. એટલે યાદ રાખજો, ડેનિયલ કોષમાં જ્યારે કોષ કાર્ય કરે તો CuSO4ના દ્રાવણનો વાદળી રંગ જે છે એ કેવો બની જાય છે? આછો બની જાય છે. પણ ZnSO4ના દ્રાવણ ઉપર કોઈ પણ પ્રકારની અસર થતી નથી. પડી ખબર? આ એક વધારાની માહિતી આપી. હવે સમજો, ચલો બીજો MCQ જોઈએ. એમ કહે છે કે વિદ્યુત રાસાયણિક કોષનો ચોક્કસ પોટેન્શિયલ માપવા માટે શેનો વપરાશ થાય છે? તો યાદ રાખજો, કોષનો પોટેન્શિયલ મતલબ વોલ્ટેજ. હવે ધ્યાન રાખો, પોટેન્શિયલ એટલે વોલ્ટેજ કહીશું કોષના, પણ બંનેમાં થોડોક તફાવત છે. જ્યારે કોષમાંથી પ્રવાહ ખેંચવામાં આવતો ન હોય, સમજો શું કહેશું? કોષમાંથી પ્રવાહ ખેંચવામાં આવતો ન હોય, મતલબ કે પેન્સિલ સેલ તમે લઈ આવ્યા તો એ 1.5 વોલ્ટનો હોય મિત્ર. ઘડિયાળમાં જે પેન્સિલ સેલ નાખવાનો હોય ને 1.5 વોલ્ટનો હોય, તો એની ઉપર 1.5 વોલ્ટ આવું લખેલું હોય કે ભાઈ 1.5 વોલ્ટનો આ સેલ છે, તો એનો મતલબ એમ કે એનો પોટેન્શિયલ 1.5 વોલ્ટ છે. હવે તમે એને ઘડિયાળની અંદર નાખી દો છો ને એ કામ કરવાનું શરૂ કરે છે અને પછી જો તમે એનો પોટેન્શિયલ માપો તો એ મિત્રો 1.5 નહીં પણ એનાથી કેવો હશે? ઓછો હશે. ત્યારે એ શું કહેશું? કોષના વોલ્ટ, આપણે એમ વોલ્ટેજ એવું કહેશું. તો વોલ્ટેજ માપવા માટે, એ પોટેન્શિયલ માપવા માટે બે સાધનોનો ઉપયોગ થઈ શકે. એક તો પોટેન્શિયોમીટરનો ઉપયોગ થઈ શકે જેમાં જવાબ આપેલો છે, અને બીજો વોલ્ટમીટરનો પણ ઉપયોગ થઈ શકે. સમજનો, કોષનો પોટેન્શિયલ માપવા માટે પોટેન્શિયલ મીટરનો પણ ઉપયોગ થાય અને વોલ્ટમીટરનો પણ ઉપયોગ થાય, પણ કોષનો
ચોક્કસ પોટેન્શિયલ માપવો છે, બિલકુલ સાચો પોટેન્શિયલ માપવો છે, ભૂલ વગરનો, તો આપણે કયું સાધન જોઈશે? પોટેન્શિયોમીટર સાધન જે છે એ મિત્રો આપણને જોઈશે. તો યાદ રાખજો, કોષનો ચોક્કસ પોટેન્શિયલ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થશે? પોટેન્શિયોમીટરનો ઉપયોગ થશે. તમે ફિઝિક્સની અંદર પોટેન્શિયોમીટર જે છે એના પ્રેક્ટિકલ પણ કરવાના છો. એક પ્રશ્ન બીજો જોઈ લઈએ એટલે 5 પ્રશ્નો થઈ જાય. MnO_P_Q પ્રમાણિત અર્ધકોષના પ્રમાણિત પરિસ્થિતિમાં પ્રમાણિત પોટેન્શિયલના ચડતા ક્રમમાં હોય. એમ કે છે કે આ કોષ પોટેન્શિયલના મૂલ્યો છે. જેમ કે હું એમ કહી દઉં કે આ અર્ધકોષ પોટેન્શિયલ છે, E ડિગ્રી રિડક્શન. તો કેટલા કોષ છે? 4 કોષ છે, 5 કોષ છે, 1 2 3 4 અને 5. MnO_P_Q. તો એમ કહે છે કે એક કોષ પોટેન્શિયલનો ચડતો ક્રમ છે, એમ અર્ધકોષ પોટેન્શિયલ. તો એમ કરતાં એનનો પોટેન્શિયલ વધારે, એન કરતાં ઓનો પોટેન્શિયલ વધારે, ઓ કરતાં પીનો પોટેન્શિયલ વધારે અને પીયુ કરતાં ક્યુનો પોટેન્શિયલ વધારે. તો એમ કહે છે કે કયા બે અર્ધકોષનું જોડાણ કરવાથી મળતા કોષનો પોટેન્શિયલ મહત્તમ હશે? હવે સમજો, તમે પહેલા પગથિયે ઊભા રહ્યા છો, બીજા પગથિયે ઊભા રહ્યા છો, ત્રીજાએ ઊભા રહ્યા છો, ચોથાએ ઊભા રહ્યા છો અને 5માએ ઊભા રહ્યા છો. તમે આ રીતે આવી રીતે ક્રમશઃ 1 1 2 3 4 અને 5 પગથિયા સુધી જાઓ છો. તો કયા બે પગથિયાનું અંતર મહત્તમ હોય મિત્રો? તો સ્વાભાવિક છે, કયાનું અંતર મહત્તમ હોય? વધારે અને ઓછું. તો કોષનો વધારે વોલ્ટેજ ક્યારે આવે? જ્યારે આપણે સ્થિતિમાનનો વધારે તફાવત ઉત્પન્ન કરી શકીએ ત્યારે. તો અહીંયા એક અર્ધકોષનું સ્થિતિમાન સૌથી ન્યૂનતમ છે અને બીજા અર્ધકોષનું સ્થિતિમાન સૌથી મહત્તમ છે. તો એમ અને ક્યુ કોષને જોડવાથી આપણે મિત્રો મહત્તમ વોલ્ટેજ જે છે એ પ્રાપ્ત કરી શકશું. બરાબર. આના આધારે મિત્રો જે વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ છે, સમજો, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે અર્ધકોષનો પોટેન્શિયલ. એ પોટેન્શિયલ માપી અને વૈજ્ઞાનિકોએ એમને ઉતરતા ક્રમમાં ગોઠવી અને એક શ્રેણી બનાવી છે. એ શ્રેણી જે છે એ શ્રેણીને મિત્રો કહેવાય EMF શ્રેણી. આપણે આવતા લેક્ચરમાં એ EMF શ્રેણી વિશે ભણવાનું છે.